મંચ પર બિરાજમાન મહાનુભાવો, દાતાશ્રીઓ અને અહીં પધારેલા જ્ઞાતિજનોને મારા જય શ્રી કૃષ્ણ. સૌથી પહેલાં તો અહીંયા જે મારી જર્ની સ્ટાર્ટ થઈ છે એમાં મારી સાથે મારા 3 સ્ટ્રોંગ પિલર છે. પહેલાં તો છે ક્રીનાબેન મહેતા, બીજા છે નમ્રતાબેન ધાબલિયા, જેમની નાજુક તબિયત હોવાના લીધે અહીંયા આવી નથી શક્યા. ત્રીજા છે શ્રીમતી અંજુબેન પારેખ અને ચોથા છે ભારતીબેન મહેતા. આ ચારેય પાસેથી મને થોડો અનુભવ મળ્યો અને હું સમાજમાં સિંગલ માણસને નથી ઓળખતી, પણ આ લોકો સાથે રહીને આજે હું લગભગ 95% ને હું ઓળખું છું. બીજું કે આજે ખૂબ સુંદર મનોરથ થયો છે. જ્યારે શ્રી વિરેન માધાણી જ્યારે પ્રમુખ ફર્સ્ટ વાર બન્યા ત્યારે એમણે મને કીધું કે કંઈક અલગ કરવું છે, એટલે મેં કીધું આપણે મનોરથ કરીએ. તો કે ના હજી પહેલું વર્ષ છે, એમને કોન્ફિડન્સ નહોતો. પછી બીજું વર્ષ આવ્યું, પછી પાછું બી નહીં, પછી ત્રીજું વર્ષ આવ્યું. પણ ઠાકોરજીની કૃપા કેવી કે આજે સુવર્ણ જયંતિના દિવસે આપણને આ ઠાકોરજીએ કૃપા કરી અને આપણે આ સુંદર 3 મનોરથ કર્યા. અને આ ત્રણેય મનોરથમાં મને મારા મહિલા સમિતિએ, મહિલા મંડળે ખૂબ મને સહકાર આપ્યો છે. મારા એક સિંગલ મેસેજ ઉપર આજે 60 થી 70 સામગ્રી આવે છે, જાણે 56 બોક્સથી બી વધારે સામગ્રી આવી. અને બીજું કે શ્રી વિરેન માધાણીએ અમને કીધું છે કે કાંદીવલીમાં મહિલા મંડળને બધા પ્રકારના પ્રોગ્રામ કરવાની છૂટ છે. અમારો તન મન ધનથી તમને સાથ અને સહકાર રહેશે. એમાં શ્રી યોગેશભાઈ સેલારકા, અરવિંદભાઈ ગગલાણી, શ્રી મનીષભાઈ સાંગાણી, શ્રી મુકેશભાઈ લોટિયા, ઘણા બધા છે, પિયુષભાઈ પારેખ, આ બધાનો મને ખૂબ તન મન ધનથી સાથ અને સહકાર છે. અને અમે લોકોએ મહિલા મંડળે લાસ્ટ અધિક મહિનામાં એક સપ્તાહનું બી આયોજન કર્યું હતું અને છેલ્લા 3 વર્ષથી અમે રાસ ગરબા બી કરીએ છીએ. અને હવે આગામી પ્રોગ્રામ ફેબ્રુઆરી 12 તારીખે અમે શ્રી ઠાકોરજીના રસિયા રાખ્યા છે. અને એ પછી અમે લોકો મહિલા મંડળ પિકનિક જઈએ છીએ દ્વારકા. અને સૌથી પહેલાં તો શ્રી વિરેન માધાણીનો હું ખૂબ આભારી છું કે જેમણે આવડું મોટું મંચ અમને મહિલા મંડળને આપ્યું અને અમને લોકોને આગવું સ્થાન આપ્યું. ધન્યવાદ. થેન્ક યુ વિરેનભાઈ માધાણી.